જય માતાજી, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તમને આટલી બધી ખુશી હેની હશે? હેની હોય? પતંગની મિત્રો હોય જ ને ખુશી. ઉત્તરાયણ આવી ગઈ છે અને સુરજ દાદા મકર રાશિમાં પ્રવેશ થઈ ગયા છે એમ કે છે બધા. એક સવાલ ન થવો જોઈએ કે બધા ઉત્તરાયણ દે બધા પતંગ જ કેમ છે કે ફટાકડા કેમ નથી ફોડતા, એવું થવું જોઈએ કે નહીં? પણ એનું કારણ એ છે કારણ કે સુરજ દાદા મકર રાશિમાં પ્રવેશ કર્યા છે ને, એટલે આનો જે તડકો હોય ને આંખ માટે બહુ એટલે બહુ સારો છે એમ કે છે. એટલે બધા પતંગ ચગાવે એટલે ઉપર જોવાના છે, એટલે સુરજ દાદાને સીધા કિરણો આંખમાં પડે. મિત્રો આપણે ઉત્તરાયણ અગાસીએ પતંગ ચગાવીએ છીએ, બીજું કાંઈ નથી. આ બધા પતંગ ચગાવે છે, આ બધા નાયા વિનાના આવી ગયા છે. નાયું નથી કેમ? એમાં થોડી નાવાનું હો મિત્રો. આ પતંગ ચગાવવાનો ટાઈમ મારે છે, બધા નાયા વિનાના ચડી ગયા છે. આપણે મિત્રો નાય નાસ્તો પાણી કરીને વ્યવસ્થિત તૈયાર થઈને અગાસી આવ્યા છે. આપણે ક્યાં મિત્રો આ પતંગ ચગાવી દઈએ આપણે. નાય જો બધી ચગે છે, આપણે એકાદી કાપાય કપી તો આપણો જ કાપવો છે. એવું છે તો મિત્રો હાલો ચગાવી દઈએ અને આપણે જોઈએ કપાઈશ કે નહીં. પહેલી પતંગ ચગાવી છે આપણે આજના દિવસે. બાયદા છે મિત્રો, દબદબાટી બોલાવી મિત્રો. આપણે આ જઈએ આ ચાંદાની કપાઈ તો કાપી મિત્રો. આપણો દોરો ઓલો છે, સારો છે એમ તો વાંધો નહીં. લાવો દે આપણે તો વહી ગઈ પતંગ. ભાઈ મહેનત કરીને ચગાવી છો, કઈક મજા મહેનત કરીને ચગાવી. વાળો આ જો વીર કોઈ પકડા વાળો નથી હો મિત્રો. આ જો માથે ને માથે પતંગ. આને તો ચઈ ગઈ જ નહીં ભાઈ, તું રેવા દે. વહી ગઈ ઓલો આદિ જો આવતી અવાજ આવે છે. વીટો લપેટો હા ના લાગી જવાના છે. જો બાઈતા ચગાવી હો. બાકી જાય આપણે મામાની ઉપર જોઈ પણ એ પેલા આ દોરો છે ને મિત્રો. આવા દોરાને એવું લબડતું હોય ને તો આ લઈ લેવું. એનું કારણ એ છે કે આ કોકના ગળામાં ને એમ આવી શકે છે, એટલે થોડુંક ધ્યાન રાખવું. રસ્તા મળે ને આવા દોરા તો સાઈડમાં લઈ લેવા. શું કરે છે એ બધા મને નથી ખબર. આ જોતા આ લાગ્યું બે ચેકા પીડા હરખાઈને અહીંયા તો લોહી નીકળ્યા, એટલે એ ચેકા તો પડવાના છે, એમાં કંઈ જોવાનું નથી. બાંધ લેવાનું. શું કરે છે જોઈ આવીને. ઉઠા છે કે નહીં પહેલી વસ્તુ તો એ છે. ઉઠા તમે? મેં કીધું નહીં ઉઠા હોય હજી. ડૉક્ટર પટ્ટી કેમ અત્યારથી? ડૉક્ટર પટ્ટી નથી તો ખાલી એમનો અમે નિરીક્ષણ કરો છો. નાસ્તા પાણી હાલે છે હજી? હજી તમે બાકી છે ને બધું નાવાનું? ઉપર પતંગ આદિભાઈ છે અહીંયા તૈયાર થાય છે. હા લઈ લ્યો હાલો પતંગ ના ભાઈ. અગાસી આટો મારી આવી અહીંયા આપણી અગાસી. તમે જોયું કેવું વ્યૂ ને કેવી રીતે ચગાવતા હતા? અહીંયા આદિભાઈ ચગાવતા હશે. ઓ આદિ ચગાવી ચાલો હોય ગઈ પાછી. બોલો કે ચાલો નીકળી જાય. ફાયડી મિત્રો પતંગ તો કોની હતી? લૂંટેલી હતી એવું છે. મિત્રો કોકની પતંગ અહીંયા મેદાનમાં આવે ચગાઈ નાખવાની ફટાફટ. મિત્રો આમાં બિઝનેસ ચાલુ કર્યો છે ફુગા વેચવાનો. કોઈ લેવું હોય તો આવી જાય. મિત્રો ના ફુગા લેવા ગયા હતા ગામમાં. જો આવી બા બતાવી તો દે આપણે. અહીંયા બધે ડોલ્ફિન છે અને બીજા નાના છે. આવી જો બધા ઉડી. તું ઉડી જાતી ને આયરો જો ગઈ હા ઉપાડી હો ભાઈ પાછી. હું થાય જોઈ કપાય છે કે કાપો છો? મિત્રો ચગાવીને રાઈડ જો છે. આ રે જો દેખાતે સફેદ. કેટલા? પાંચમી પતંગ, ચોથી, ચાર પતંગ કઈ એક પતંગ ભાઈ ઝુકેગા નહીં. ચશ્મા વાળાની પ્રોબ્લેમ. હાલો હજી લેવા. નથી લઈ ગયા. હાલો હજી લાગવાનું વાર છે. બેસી ગઈ ગાપડી ગઈ.
શું બનાવો મમ્મી? ભાજી, પાવ ભાજી. તમે બધા નીચે છો, તમારે પતંગ નથી ચગાવી? તમારે કોઈને જમી કરીને ચગાવીશો પતંગ? તો મિત્રો આ બધા હજી નવરા નથી મમ્મીને, એ હજી માળિયા જ નથી ચડ્યા, એટલે આ બધું ભાજીને એનો પ્રોગ્રામ બનાવે છે. તો પાવભાજી બને છે. તો જમી કરીને આપણે આવી ગયા છીએ આપણે જુનાગઢ. તો પહેલાં અમે રહેતા હતા નહીં એ મેળીએ પણ બહુ જજી આવે, કારણ કે આ છે ને ગામમાં હોય છે, આ ઘર ગામમાં છે, વચ્ચો વચ ગામની. એટલે ઓલો આપણે તે છે ને છેવાડે ઘર છે એટલે લે આ ભાઈ સીધા દર્શન થઈ ગયા. હા એવો બધા પતંગ ચગાવવા માંડ્યા જુનાગઢ. આ ભાઈ મને એમ છે કાપી નાખી એકાદ બે. थोड़ा ज्यादा नहीं हो गया? थोड़ा ज्यादा नहीं, पूछ लो वहाँ पे. थोड़ा ज्यादा नहीं हो गया? इसको पूछ लो, ये झूठ नहीं बोलता. झूठ नहीं बोलता તું? મામાજી શું છે મામા તૈયારી કરો જંગની હજી? મતલબ બાંધીએ છે ભાઈ, અને ભાઈ 16-17 પેટ તો કાપી નાખ્યા છે અત્યાર સુધી ફાઇનલી. આપણી કેટલી કમાણી? આપણી 4 ને આમાં 7. જૂનું ઘર છે. બોર મિત્રો ખાવા જોઈએ, કારણ કે શિયાળો છે, કાચી લાગે એકાદ બે. રાયડો ની બગડા સટી બોલાવે છે. ધડબડાટે બોલે. મિત્રો આજે જીગાકા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 9 પતંગ કાપી, 9મી આ વ્યક્તિએ 9 પતંગ કાપી છે. આ વ્યક્તિને કઈ ઇનામ આપવામાં આવતું નથી. 10મી કાપી છે એટલે આ બધી આટલી બધી રાઈડ પાડે છે. 10મી 10 પતંગ કાપતા તમને કેવો આનંદ થાય છે? ખૂબ જ આનંદ થાય છે. ખૂબ જ આનંદ થાય છે. તો મિત્રો આપણે લઈ લેવાનું થાય છે. આપણે લઈ લેવાનું થાય છે. હા છે રહી ગઈ આ લંગરિયા નાખે. મિત્રો અમારી અમૂલ્ય પતંગ છે. એ પતંગ 10 પતંગ. કોણ હતું ઈ? અમારી કઈ પતંગ હતી? ડખો થઈ ગયો મિત્રો હરખાઈ નો. જો મિત્રો આ પતંગ 10 પતંગ કાપી હતી. ઉડતી પતંગ વહી ગઈ. જીગા કઈ લકી પતંગ હતી આપડી યાર. મિત્રો આપણે જીગા કા આપણે થઈ ગયો છે ભાઈ, ચક્કર નચાઈ ગઈ છે. ચાલે મિત્રો જાવું જોશે હા ને દીવા મિત્રો કટકો થઈ ગયો એટલે કટકા વાળી ચાલે. પછી મિત્રો અમૂલ્ય પતંગ હતી, 10 પતંગ આવી. 10 પતંગ આપણે એક પ્રેન્ક કરી નાખ્યા. તો આ છે ને આપણે બધાને કાનમાં વગાડી. પપુડા બહુ વગાડ્યા છે. છેલ્લો સમય આવ્યો તો પપુડા બધાને કાનમાં વગાડી. કેવું લાગ્યું? નહીં મૂકી દે તૂટી જાય. આ જો અડાર જવા દે હજી ચાલુ. મિત્રો પ્રેન્ક ચાલુ કર્યું એ ભગ માર તોડ નાખ્યો. હજી આગળ તો બાકી છે. તો મિત્રો આ કીધું છે કે પ્રેન્ક નો કહેવાય, હેરાન કરવાનું કહેવાય, ઇરિટેટ કહેવાય ઇંગ્લિશમાં. કોઈ જોતા ને લાઈક ન કરતા, શેર ન કરતા, સબસ્ક્રાઇબ તો હાવ ન એના વગેરે ખોલતા. વાંધો નહીં મિત્રો, આ વગેરે એટલે થોડી ખારી થઈ ગઈ. મિત્રો મામાન વારી જો માં ઉપાસ મામાન લે. કેસર રિએક્શન કેસર મિત્રો ખારા થઈ જાય બધે એમાં. મિત્રો મામી બેઠા છે મારા, મામીને હેરાન કરી. મિત્રો વારો ચડી ગયો છે. આ કાનમાં ધબધબાટે બોલી ગઈ એટલે હજી બાકી છે 2-3. મિત્રો આમે મેળીએ બધા ચગાવે છે પતંગો. હવે થોડીક રાહ જોઈ જાય. આપણે બધાને ખબર પડી ગઈ છે કે આપણે આવું કર્યું છે કંઈક. ચાલો મિત્રો મારા માસી બેઠા છે. क्या हुआ? કઈ નહીં થાય મિત્રો, વારો ચડી ગયો છે. હજી બધાનો વારો લેવાનો છે ધીરે ધીરે. આપણે આદિભાઈ નો વારો કાઢીએ. આદિભાઈ પતંગ ચગાવ. મિત્રો આ બધા ખારા થઈ ગયા છે આ બધા, એટલે બંધ કરવું પડશે. 2-3 જણાને કર્યું. આદિ તું પતંગ ભેગો વયો જાતો નહીં હો. આગો રહેજો, જો બહુ સ્થિરમાં જાય, બહુ ફાસ્ટ. તમને ગોબારા દેખાતા હોય તો તમને ગોબારા છે ઉપર આવ્યા છે મેળ્યા. છેલ્લો સમય છે હવે, ઉત્તરાયણ સમાપ્ત થવા જઈ રહી છે. ગીત બીત વાગતું હોય છે એમાં.